ગુજરાતનો અવાજ। જૂનાગઢના ભેસાણ ખાતે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભેસાણ વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાની ફરી કેસરીઓ ધારણ કર્યો। જૂનાગઢના ભેસાણ ખાતે બીજેપી દ્વારા એક મહાસભાનું આયોજન કરાયું, જેમાં સભાના મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખાસ હાજરી આપીને આમ આદમી પાર્ટીના ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાની ફરી ઘર વાપસી કરી અને વિધિવત રીતે બીજેપીનો કેસરીઓ ધારણ કર્યો। સમાજને સમર્પિત કરી છે। એમણે એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે। ત્યારે એમને માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવા પાત્ર છે। એના એ અધિકારી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ। આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું, સમાજ માટે કામ કર્યું હોય તેવા લોકોનું સન્માન કરતા હોય છે। આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અડવાણીજીને। જેમાં ઘણા આપના કાર્યકરો અને ઘણા કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરીઓ ધારણ કર્યો, જેમાં ભૂપત ભાયાણી પોતાના 450 કાર્યકરો સાથે લઈને બીજેપીમાં જોડાયા। આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરીને કાર્યક્રમ આગળ વધાર્યો। ભારતીય જનતા પાર્ટી એ પરિવારનો હું એક સભ્ય હતો। આજે ફરીવાર મારા વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે, મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, માનનીય આપણા વડાપ્રધાન શ્રી એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં, એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજે હું ફરીવાર મારે સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ખાસ કરીને વિસાવદરનું જે મતદારો છે તેને લઈને આવતા દિવસોમાં કેવું લાગે છે? જે તમારી સાથે આપમાં હતા એ મિત્રો કેટલા તમારી સાથે રહેશે? વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના 70% કરતાં પણ વધુ કાર્યકર્તાઓ આજે મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે। ભાજપ, ખાસ કરીને ભાજપમાં તમારું જોડાણ થયું, આગામી લોકસભાની ચૂંટણીમાં આની કેવી અસર રહેશે ભૂપતભાઈ? અરે વિસાવદર વિધાનસભાની સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે કોંગ્રેસ આજે મરણ પથારીએ ગઈ છે, એમને પોતાના કાર્યકર્તાઓ અને પોતાના ધારાસભ્યો પણ સાચવી નથી શક્યા અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસની રાજનીતિમાં કોંગ્રેસી મિત્રો પણ આજે કેસરીઓ ધારણ કરતા હોય તો વિસાવદરની જનતા પણ એમાં ક્યાંય પાછળ નથી રહેવાની। આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાની સીટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જંગી લીડથી ચૂંટાશે એવો મને પૂરો વિશ્વાસ છે। ટિકિટ મળશે કે નહીં ભૂપતભાઈ? અરે મારે ચૂંટણી લડવી કે ન લડવી એ તો પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે અને હું ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ નથી થયો। મારા વિસ્તારના હિત માટે, મારા ખેડૂતોના હિત માટે અને મારી જનતાના હિત માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયો। આ તકે ભેસાણ વિસાવદરના મહાન સંતોની હાજરી રહી હતી, જેમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ તેમજ સત્તાધારના વિજય બાપુ તેમજ ચાપડાના મહંત મુક્તાનંદ બાપુ સહિતના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કેશોદના ધારાસભ્ય દેવા માલમ તેમજ માંગરોળના ધારાસભ્ય કરસન કગથરિયા તેમજ જૂનાગઢ બીજેપીના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ તેમજ હર્ષદ રીબડિયા સહિત નામી અનામી ધારાસભ્યો અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરોએ હાજરી આપી, જેમાં આ સભામાં અંદાજિત 8 થી 10 હજાર લોકો ઉમટ્યા હતા। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।